ભાગ્યા 9.1 ચોથો પ્રશ્ન 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3 માંથી 4a ઓછા 7ab વત્તા 3b વત્તા 12 ને બાદ કરો. બાદબાકી કરવાની છે. સરવાળાની જેમ જ પહેલું પદ તો આપણે મૂકી દઈએ છીએ. 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3. હવે જો જ્યારે માઈનસ હોય બાદબાકી કરવાની હોય અહીંયા આપણે માંથી એટલે બાદ કરવાના છે એટલે અહીંયા માઈનસ મૂકી આવે. સરવાળા પ્લસ નું એક કાઉન્સ કરવાનું અને કાઉન્સમાં રકમ લખવાની જેમ હોય તેમ. એક સ્ટેપ આમાં સરવાળા કરતા વધારે થશે. પછી આનું આજ પરિવાર પદ પહેલું પદ તો લખી નાખવાનું. પણ જ્યારે તમે આ પદમાં કાઉન્સ છોડો ત્યારે અંદરની બધી નિશાની તમારે ફેરવી નાખવાની. 4a અહીંયા ઓછા છે ત્યાં વત્તા મૂકી દેવાનું, વત્તા છે ત્યાં ઓછા મૂકી દેવાનું, વત્તા છે ત્યાં ઓછા મૂકી દેવાનું. જો ફરીવાર અહીંયા માઈનસ હતા કાઉન્સ છોડ્યો એટલે આપણે શું કરી નાખ્યા પ્લસ. અહીંયા પ્લસ હતા એને આપણે શું કરી નાખ્યા માઈનસ. અહીંયા પ્લસ હતા એને શું કરી નાખ્યા માઈનસ. હવે a વાળા પદ જોઈએ આપણે. આ a વાળું પદ છે અને અહીંયા એક a વાળું પદ છે. મેં તમને ફરીવાર કીધું જે અજ્ઞાત સંખ્યા સાથે સંકળાયેલા હોય એના જ સરવાળા અને બાદબાકી થઈ શકે. આનો 12a નો 9ab સાથે સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. હવે પ્લસ છે 12 ની આગળ કોઈ નિશાન નથી, 4 આગળ નિશાની છે એટલે માઈનસ છે. પ્લસ માઈનસ એટલે કે માઈનસ 12 માંથી 4 જાય 8 a નિશાની મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ રહેશે. હવે બીજું ab માઈનસ પ્લસ વત્તે ઓછે વત્તે ઓછા 9 માંથી 7 જાય તો 2 વધશે. નિશાની મોટી સંખ્યા આગળ જે હોય તે. પછી ત્રીજું b વત્તે ઓછે ઓછા 5 માંથી 3 જાય તો 2 વધશે. નિશાની મોટી સંખ્યા. છેલ્લે -3 સોરી હજી એક બાકી છે અને -12 ઓછે વત્તા 3 ને 12 15. 12 માં 3 નાખો એટલે 15 અને ઓછે વત્તા પણ વત્તા આમ નથી મૂકવાના કારણ કે નિશાની મોટી સંખ્યા આગળ કઈ છે માઈનસ. આ જવાબ છે. જેટલું સરળ જ છે પણ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે સરળ લાગશે. એક બીજો દાખલો જોઈએ. એમાં 5xy આ એકમ કસોટીમાં પણ અવારનવાર દાખલાઓ પૂછાય છે. 5xy ઓછા 2yz ઓછા 2z x વત્તા 10 xyz એમાંથી 3xy વત્તા 5yz
ઓછા 7zx બાદ કરો. કાંઈ નહીં, ચાલુ પર એમને મૂકી દેવાનું છે. આપણે અગાઉ વાત કરી એમ. માઈનસ કરી અને કાઉન્સ કરી નાખવાનું. જ્યારે બાદબાકી આવે ત્યારે માઈનસ કરવાનું, કાઉન્સ કરવાનું અને આ પદ એમનું પેલા મૂકી દેવાનું. હવે પદ છોડી દેવાનું અને અંદરની નિશાની ફેરવી નાખવાની. થોડુંક લખવામાં આળસ કરશે પણ એકે આંકડો ભૂલાય નહીં. નહીતર જો એકાદો પદ રહી જશે ને અહીંયા z ની બદલે કંઈક બીજું લખાઈ જશે તો આખો દાખલો ખોટો પડશે. એટલે અક્ષર સારા, સ્પષ્ટ, આપણને સૂઝે તેવું અને સામેવાળાને પણ સૂઝે તેવું. નહીતર સર જે જોતા હોય એને ખ્યાલ ન આવે કે આમાં આ ભાઈ x કીધો છે કે z કીધો છે કે કંઈક ભૂલી ગયા છે. હવે આ પહેલું પદ હતું 5xy, અહીંયા xy છે વત્તે ઓછા 5 માંથી 3 જાય તો 2 વધે. નિશાની મોટી સંખ્યા ઓછા, અહીંયા ઓછા છે ઓછા તને કહું આ ઓછા ઓછે વત્તા 5 ને 2 7 7y z. અહીંયા zx, અહીંયા zx ઓછે વત્તે ઓછા 7 માંથી 2 જાય તો 5. નિશાની મોટી સંખ્યા. અને તમે જો x y z પદ છે તો અહીંયા x y z પદ છે જ નહીં. મેં તમને કીધું એમ જ્યારે અજ્ઞાત સંખ્યા સરખી હોય એવું સજાતીય પદ આપણને ન મળ્યું હોય તો એમ ન મૂકી દેવાય જેમ હોય તેમ. કારણ કે આપણે સરવાળા કે બાદબાકી સજાતીય પદો સાથે જ કરી શકીએ છીએ. તો આ એનો જવાબ થઈ ગયો. તો ખૂબ જ સરળ રીતે તમે દાખલા ગણી શકો છો.